રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો ચમકાર. હજુ 2 દિવસ બાદ પણ ઠંડી રહેશે તેવી શક્યતા. રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે, જેને કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. રાજ્યના 3 જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીનું જોર યથાવત રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ઉત્તર ભારતમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી 2 થી 3 દિવસ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે.